અત્યારે દરેક જગ્યાએ યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને એવું કહેવામાં આવે છે કે ત્રીજા વિશ્વયુદ્ધમાં સૌથી મોટામાં મોટું કોઈ શસ્ત્ર હશે ને તો એ અણુબોમ્બ છે. પણ સાહેબ, દરેક સિક્કાની બે બાજુ હોય છે. એક બાજુ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે કે જે આલ્બર્ટસ્ટાઇન અને બીજા વૈજ્ઞાનિકોએ મળીને અણુબોમ્બની ખોજ કરી હતી અને એ અણુબોમ્બનો સૌથી પહેલાં જ્યારે ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે નાગાસાકી અને હિરોશીમા પર જ્યારે એનો અટેક થયો છે ને સાહેબ, ત્યારે 2 શહેરના 2 થી 3 લાખ લોકો 5 સેકન્ડની અંદર માર્યા ગયા. આ થઈ સિક્કાની એક બાજુ. હવે સિક્કાની બીજી બાજુ એ છે કે આ અટેક પછી દરેક રાજનેતા કે જે અણુબોમ્બની ધમકી આપતા હતા એ સમજી ચૂક્યા છે કે હવે જો યુદ્ધ થયું ને સાહેબ તો કોઈ જીતશે નહીં, કારણ કે બધા જ માર્યા ગયા છે. કારણ કે જીતવાની મજા ત્યારે આવે ને સાહેબ કે જ્યારે તમે બચી શકો. કાલે ઉઠીને રૂસ બી મરી જશે, કાલે ઉઠીને અમેરિકા બી બચી જશે, તો પછી બચશે કોણ? તો પછી યુદ્ધનો ફાયદો શું? યુદ્ધનો